તો આનું સમજવું શું? 10 વર્ષથી ભક્તિ કરો છો, 5 દીવા કરો છો, ઘરમાં 3 દીવા કરો છો, તો આનું કારણ શું? જેટલા માણસને તમે મળશો ને, જેટલી જગ્યાએ તમે જશો ને, એટલા નવા દીવા નીકળશે. શું થશે? આજે તમારે જોવું હોય તો જોજો, આજ કોઈ પૂછવા આવ્યા હોય ને મારી પાસે પૂછવા આવ્યા હોય ને, અને હું કદાચ ના મળી, હજારો માણસ હોય તો કદાચ હું ના મળી, એ બીજે જાય એટલે તરત એક માતા એને ગોતીનાર છે એટલે પછી એને કહે છે કે સારું હવા 3, 6 કે 12 મહિના સુધી તમે આને દીવો કરો. એટલે 12 મહિના એની પાછળ લગાતાર લાગેલો રહેશે. પછી કામ ના થાય એટલે પછી બીજી જગ્યાએ જશે. અહીં તો નંબર આવતો નથી કે અહીંયા નંબર કોનો આવશે? જે મારા હશે ને એનો નંબર આવશે. મારા નહીં હોય એ દરવાજામાંથી બહાર નીકળી જશે. મનથી થઈ જાય જતું રહેવું છે, જતા રહે એટલે સમજી લેવાનો કે તમારા દેવ તમારાથી એતરાજ છે, એટલે મેરડીનો સંગ કરવાનું ના પાડે છે. તમે તમારા દેવના ગુના કર્યા છે, તમે તમારા દેવની ભક્તિ નથી કરવા માંગતા, અને બાર બીજી માતાઓ પાસે સુખ માંગો છો, એટલા જ તમે દુઃખી થયા છો.